તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પંજાબી દાલ ફ્રાય, એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ઢાબા સ્ટાઇલથી. એક નાનકડી એવી ટિપ્સથી તમારી દાળ બની જશે એકદમ ઢાબા જેવી. તો ચાલો જોઈએ તેની રેસિપી. સૌપ્રથમ એક બાઉલ લઈશું, જેમાં આપણે 1 વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી જેટલી મગની પીળી દાળ લઈશું. આ બંને દાળને અડધો કલાક માટે પલાળી રાખીશું. ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે પાણીથી ધોઈને એક કુકરમાં લઈ લઈશું. હવે કુકરની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી તેની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી ગેસ ઉપર 3 થી 4 સીટી વગાડી લઈશું. આપણી દાળ મસ્ત મજાની બફાઈ જાય એટલે વલોણી વડે બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ હવે દાળના વઘારની તૈયારી કરીશું. તો સૌપ્રથમ એક પેન લઈશું, જેને થોડી ગરમ થાય એટલે તેની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશું. હવે તેની અંદર 1 તમાલપત્ર, 2 લવિંગ અને 2 મરી એડ કરીશું. હવે તેની અંદર ઝીણી સમારેલી એક મોટી ડુંગળી એડ કરી લાલ રંગની થાય ત્યાં સુધી સાંતળી લઈશું. ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલા આદુ, લસણ અને મરચાંની વાટેલી પેસ્ટ એડ કરીશું. તેને પણ બરાબર રીતે લાલ થાય ત્યાં સુધી શેકી લઈશું. હવે આપણે એક મોટું સમારેલું ટામેટું એડ કરીશું અને તેને બરાબર રીતે કૂક થવા દઈશું. ટામેટું કૂક થાય એટલે તેની અંદર આપણે બધા જ કોરા મસાલા કરીશું. 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, મીઠું, 1 મોટી ચમચી દાલ ફ્રાયનો મસાલો મિક્સ કરીશું. હવે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો તેમ આપણું તેલ છૂટું પડી ગયું છે, એટલે હવે આપણે તેની અંદર આપણે જે દાળ બાફી હતી તેની અંદર થોડું પાણી એડ કરી અને આ મિશ્રણમાં મિક્સ કરી લઈશું. હવે બરાબર રીતે દાળમાં ઉકાળો આવે ત્યાં સુધી આપણે દાળને ઉકળવા લઈશું. આપણી દાળ ઉકળી જાય એટલે તેની અંદર ચાટ મસાલો, કસ્તુરી મેથી અને ગરમ મસાલો એડ કરીશું અને થોડા કોથમીર પણ એડ કરી લઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી દાળને એકદમ ઢાબા સ્ટાઇલ, ચટાકેદાર અને લોકો આંગળા ચાટતા રહી જાય તેવી બનાવવા માટેની ટિપ્સ અને ટ્રીક તમને આજે હું બતાવવાની છું. તો પહેલાં આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને પેનની અંદર એક નાની વાટકી મૂકીશું. તેની અંદર બરાબર રીતે ગરમ કરેલો કોલસો મૂકીશું અને તેની ઉપર 1 ચમચી જેટલું ઘી એડ કરી તરત જ તેની ઉપર ઢાંકણ બંધ કરી લઈશું અને એકદમ આપણી ધુઆંધાર દાલ ફ્રાય તૈયાર થઈ જશે. અને જ્યારે તમે આ ઢક્કણ ખોલશો તો તેની સુગંધ અને સ્વાદ ખૂબ જ અવનવો અને ટેસ્ટી મળશે. તો ચલો આ ટેસ્ટી દાલ ફ્રાયને ઘરે બનાવો અને એની સાથે રાઈસ અને પરાઠા સાથે મજા માણો. તો આવી જ ઇઝી, હેલ્ધી અને ક્વિક રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.